નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મગસર વદ તેરસ બુધવાર, તારીખ 17/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:16 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:56. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં જેટલી દુશ્મનાવટ કરીએ ને એટલું જીવન આપણું અઘરું અને મુશ્કેલી ભર્યું થતું જાય. તો બને ત્યાં સુધી દુશ્મનાવટ કર્યા વગર જીવન આગળ વધારો, સરળતા જરૂર મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકો શરીરમાં નસોને લગતા રોગથી પીડાતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: લોકોની ટીકાથી આપણે આપણી જિંદગીનો રસ્તો બદલવો નહીં. કારણ કે શરમથી નહીં, સાહસથી જ સફળતા પ્રાપ્ત થાય છે. શરમ સાઈડ પર કરી અને સાહસ કરીને આગળ વધજો. લોકો ટીકા કરતા રહેશે, આપણે સફળ થવાનું જ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બહુ લાંબો સમય હિડકી આવે અને બંધ ન થતી હોય તો કાંદાનો રસ કાઢી અને એના 2-4 ટીપા તમારા નાકના બંને નસકોરામાં મૂકો. હિડકી આવતી બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બુદ્ધિશાળી લોકોનો ઉપાય છે. દરેક કામને જે તમારા ભાગે આવ્યું છે એ કામને મનગમતું બનાવી દો. જે કામ તમારે આજે કરવાનું જ ને એ મને બહુ ગમે છે, બસ આટલો વિચાર તમને જીવનમાં સહેલાઈથી સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે તમે જે કામ કરવાનો ને એ કામની કદર થશે અને એ કામની કદર થવાથી આપણી જે કિંમત છે તે વધતી દેખાય. આજે કાર્યક્ષેત્રમાં બઢતી થઈ શકે છે, બદલી થઈ શકે છે. બદલી મનગમતી જગ્યા પર થવાની શક્યતાઓ મોટી છે. આજનો શુભ રંગ સફેદ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે જે કંઈ પણ કામ કરશો એમાં તમારી કદર તો થશે જ, પણ એનું પૂરેપૂરું વળતર મળશે. અને આ કામ થવાથી આપણી આર્થિક બાબતો બહુ સહેલી બનતી દેખાય. આજે કોઈના માટે કોઈ ભાવના તમે મનમાં રાખી હોય ને તો એની સામે પ્રકટ કરવામાં વાર નહીં લગાડતા. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. કોઈ નવું આયોજન કરી શકો, મનમાં ધારેલી યોજનાઓને અમલમાં મૂકી શકો અને એમાં સફળતાપૂર્વક આગળ વધી શકો. આજે એક નાનકડી સલાહ: આજે દેવું વધારતા નહીં. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. તમે જે આયોજન કરીને બેઠેલા છો એ આયોજનપૂર્વક કામ આગળ વધતા દેખાય અને એનાથી સારો આર્થિક ફાયદો પણ આપને મળતો જણાય. કર્ક રાશિવાળાએ છે ને આજે કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાના જે વડીલો તરફથી કોઈક સારી સલાહ મળે અને આ સલાહને લઈને જો આજે તમે આજના કામ આગળ વધારો ને તો ચોક્કસ તમને સારી અને મોટી સફળતાઓ પ્રાપ્ત થાય. સિંહ રાશિવાળા માટે આજે આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા કામો એકસાથે તમે શરૂ કરી શકશો, પણ આજે છે ને ગેરસમજ, મન મોટાવ આ બધી વસ્તુઓને સાઈડ કરીને ચાલશો તો ચોક્કસ તમને સારા ફાયદા પ્રાપ્ત થાય. આજે નાણાકીય ભીડમાં પણ મોટી રાહત મળતી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. Hi Darpan, nice to meet you after a very long time. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવીને આગળ ચાલવાની જરૂરિયાત છે. આજે કોઈ નાણાકીય રોકાણ કરો છો તો ચકાસીને કરજો, નહીં તો પૈસા ફસાય. આજે મોસાળ પક્ષથી સારા સમાચાર આપે અને જો તમે સકારાત્મક વિચારો સાથે આની પર ધ્યાન આપશો તો એ તમારા માટે લાભદાયક સાબિત થશે. આજનો શુભ રંગ આછો લાલ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં રાહત મળતી દેખાય છે. જે લક્ષ્ય તમે સામે રાખ્યું છે એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમને સરળતા મળે. આજે મનોરંજન પર અધિક ખર્ચ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. કુટુંબને લગતા કામોમાં સરળતાથી તમે આગળ વધી શકો. આજે સમય અને પૈસા આ બેનો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે આવકમાં ખૂબ કાળજી રાખવાની છે. આજે આવક તો વધતી દેખાશે પણ આવક વેડફાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખવી. મકર રાશિવાળાએ છે ને આજે પરિવારની જરૂરિયાતની અવગણના ન કરવી. જે લોકો જૂના રોગથી પીડાય છે એ રોગનું નિવારણ આજે લાવી શકાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ જે આરોગ્ય તો સાચવવાનું જ છે પણ નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવાની છે. ઉતાવળમાં કરેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી જાય. આજે શક્ય હોય ને તો આપણા પોતાના ફાયદા માટે આપણી દિનચર્યામાં જો બદલાવ લાવીએ તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે જો સમજી વિચારીને ચાલો તો પ્રગતિ છે. આજે કોઈક બીજાના કામની જવાબદારી માથા પર લેતા પહેલાં 2 વાર વિચારજો, નહીં તો આ કામ તમને ફસાવી શકે જ. આજે પડવા વાગવાના સંકેત છે તો લાંબી મુસાફરીઓથી દૂર રહેવું. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.